સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલી ચંદ્રાણા એકલવ્ય મોડલ રેઝિડેન્શિયલ સ્કૂલ અત્યારે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. શાળાના આચાર્ય એટલે કે પ્રિન્સિપલ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવતો હોવાના અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રો અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર શાળાના આચાર્ય દ્વારા આદિવાસી સમાજના બાળકોને ટાર્ગેટ કરવામાં આવે છે. એક જાગૃત નાગરિક વિપુલભાઈ દ્વારા જ્યારે શાળાની મુલાકાત લેવામાં આવી અને બાળકોની ખબર પૂછવામાં આવી ત્યારે આ ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી હતી. જાતિગત ભેદભાવ. આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અલગ વ્યવહાર કરી તેમને હલકા ગણવામાં આવે છે. અભદ્ર ભાષાનો પ્રયોગ. પ્રિન્સિપલ દ્વારા માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ મળવા આવતા વાલીઓ સાથે પણ તોછડું વર્તન અને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવે છે. માનસિક સતામણી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે આચાર્યનું વર્તન રાક્ષસ જેવું છે, જેના કારણે તેમનું ભણતર મુશ્કેલ બની ગયું છે. આ ઘટનાને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની એક જ માંગ છે કે આવા બેજવાબદાર આચાર્ય સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરી તેમને સજા આપવામાં આવે. જો સરકાર કે તંત્ર દ્વારા વહેલી તકે આ મામલે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ખેડબ્રહ્મા દાંતાથી લઈને ઉમરગામ સુધીના તમામ આદિવાસી સંગઠનો એકત્ર થઈને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર આ મામલે તપાસના આદેશ આપે છે કે પછી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા રહેશે. જય જોહાર, જય આદિવાસી. પોશીના તાલુકામાં હું નવયુવા વિપુલ ડાભી આજે ચંદ્રાણા સ્કૂલની અંદર ઓમ રાખને ભાઈ માર જોડે પ્રિન્સિપાલ સાહેબ જે એક નાના બાળકો જોડે પક્ષપાત અને સાહેબો જોડે પણ અયોગ્ય વર્તન કરતા નથી. આ બાળકોને પક્ષપાત કરવામાં આવે છે અને 3 થી 4 છોકરાઓને જે અલગથી કન્વર્ટ કરવામાં આવેલા છે, જેમને અલગથી જમાડવામાં આવે છે, અલગથી એમને પ્રેમ કરવામાં આવે છે, અલગથી એમને ભણાવવામાં આવે છે. હવે આ નાના બાળકો છે જેમને અલગથી તરસોડવામાં આવે છે. આ બધા બાળકો બધા હાથ ઊંચો કરીને કહેજો સાચી વાત છે ને? બધા હાથ ઊંચી કરીને કહેજો સાચી વાત છે ને? કોઈ પણ પોશીના તાલુકાની અંદર કોઈ પણ સુવિધા નથી. શિક્ષકોને પણ હેરાન કરવામાં આવે છે. આ છોકરાઓને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે. જેમનું કોઈ હજુ ઉંમરમાં 10 થી 12 વર્ષ થાય છે એવા શિક્ષકો આ શિક્ષકને જે અત્યારે કળિયુગમાં ભગવાન માનવામાં આવે એવા જે રાક્ષસ જેવું કામ કરી રહ્યા છે. સાચી વાત છે ને? તો તાત્કાલિક આ સ્કૂલનો અઠવાડિયાથી 2 અઠવાડિયામાં પોશીના તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ ગમે તે હોય, હોદ્દેદાર હોય, ગમે તે આ સ્કૂલનો 2 દિવસમાં નિર્ણય આવવો જોઈએ તાત્કાલિક.